નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલા ખાડી બ્રિજ નજીક ટેમ્પો વહેલી સવારે ટેમ્પો ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા પલટી જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલા ખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આજ રોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન તેનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાચમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો। અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બે બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો। તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ તંત્ર પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।